નમસ્કાર મિત્રો, આપને સૌને આપણને બધાને ખબર છે કે ટૂંક સમયમાં જીપીએસસી ક્લાસ 1-2નું નોટિફિકેશન આવી રહ્યું છે, જેમાંની તૈયારીના ભાગરૂપે આ એક પહેલો વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો, આપણે ખાસ યાદ રાખીએ કે આ પાર્ટ 1 છે. આવા કેટલાક પાર્ટ્સ સમયાંતરે imofficer.com વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, અપલોડ કરવામાં આવશે. આઈ એમ ઓફિસર યુટ્યુબ ચેનલ ઉપર પણ તમે તેને જોઈ શકશો. આપ એને રેગ્યુલરલી સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરો, આપના જેવા મિત્રો સાથે એને શેર કરો, તો આપના જેવા બીજા ઘણા મિત્રો પણ આવા વિડીયોનો લાભ લઈ શકશે. મિત્રો, આઈ એમ ઓફિસરની એક એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે, જે આપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઉપલબ્ધ થશે. તો આ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરી લો, અને જેણે ડાઉનલોડ કરી છે તેને રેગ્યુલરલી અપડેટ કરતા રહે, જેથી કરીને નવા ફીચર્સ પણ તેમને મળતા રહે. મિત્રો, આપણને બધાને ખબર છે કે જીપીએસસી ક્લાસ 1-2નું નોટિફિકેશન 3 વર્ષ પછી આવી રહ્યું છે. લાસ્ટ જૂન 2014માં આનું નોટિફિકેશન આવી રહ્યું હતું. એટલા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો એક મહોત્સવ છે, એક ઉત્સવ છે. તો આવો મિત્રો, આપણે આ મહોત્સવના સ્વાગતની તૈયારી કરીએ. મિત્રો, આપણને ખબર છે કે આ જે જીપીએસસીની એક્ઝામ છે એ શા માટે આપણે આપવી જોઈએ. તો એમાં બેટર ફ્યુચર છે, એ પોસ્ટ ઉપર આપણને સત્તા મળે છે, એક સારી પોઝિશન મળે છે, સારી પોસ્ટ છે, સોશિયલ સ્ટેટસ આપણને સારું મળે છે, હેન્ડસમ સેલરી સારું મળે છે, એક જોબ સેટિસ્ફેક્શન મળે છે. આવા ઘણા બધા મુદ્દાના કારણે લાખો વિદ્યાર્થીઓ જીપીએસસીની પરીક્ષા આપતા હોય છે. પરંતુ આ બધા જ વિદ્યાર્થીઓને કેટલાક કોમન ક્વેશ્ચન્સ હોય છે કે આ પરીક્ષા માટેની સ્ટ્રેટેજી શું હોય, પ્લાનિંગ શું હોય, કઈ કઈ રેફરન્સ બુક્સ યુઝ કરી શકાય, કેવા પ્રકારનું સ્ટડી મટીરિયલ વાપરી શકાય, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, શું હું સક્ષમ છું, કેન આઈ કેપેબલ, આવા કેટલાક પ્રશ્નો થાય છે. શું આ પરીક્ષા પાસ કરી શકીશ, ઘણા બધા લાખો વિદ્યાર્થી છે તો હું એકલું શું કરી શકીશ, સિલેબસ ટફ છે, આવા ઘણા બધા પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થીઓને થતા હોય છે. મિત્રો, imofficer.com વેબસાઇટે નક્કી કર્યું છે કે આ તમામ પ્રશ્નોના ખૂબ જ સરળ રીતે જવાબો આપવા, અને માત્ર જવાબો જ નહીં આપવા, પરંતુ તે માટેનું સ્ટડી મટીરિયલ, ગાઈડન્સ, સ્ટ્રેટેજી બધું જ પ્રોવાઈડ કરવું. એક રીતે જોવા જઈએ તો જીપીએસસી માટે આપના હમસફર બનવું, એવું imofficer.com નક્કી કર્યું છે, જેનું આજે આ પ્રથમ પગથિયું છે. મિત્રો, જીપીએસસીમાં કેટલાક મિત્રો એવું કહેતા હોય છે કે ખૂબ અઘરું છે, સફળ ન થઈ શકાય, ટફ છે, લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ સાચી દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આ સાચું નથી. જો તમારી જોડે પ્રોપર સ્ટ્રેટેજી હશે, પદ્ધતિસરની મહેનત કરવાની સિસ્ટમ હશે, તો તમે ચોક્કસ આ એક્ઝામમાં આરામથી, મસ્તીથી સફળ થઈ શકશો. તો આવો આ દિશામાં આપણે એક નાનું પણ મક્કમ કદમ ભરીએ. આજનો આપણો જે મુદ્દો છે એ ન્યૂઝપેપર છે. મિત્રો, છાપું આપણા ઘરે આવતું જ હોય છે, બધા જ લોકો છાપું વાંચતા હોય છે. શાકભાજીની લારીવાળા મિત્રો પણ છાપું વાંચે, પાનના ગલ્લાવાળા મિત્રો પણ છાપું વાંચે, આઈએસ ઓફિસર પણ છાપું વાંચે, રાજકીય લોકો પણ છાપું વાંચે. પણ દરેક જણની છાપું વાંચવાની જરૂરિયાતો અને રસ અલગ અલગ હોય છે. મિત્રો, જો તમારે આ જીપીએસસીની એક્ઝામ પાસ કરવી હશે તો તમારે છાપાને તો તમારું મિત્ર બનાવવું જ પડશે. આના વગર ચાલશે નહીં. અને જો તમે છાપાને મિત્ર બનાવી દીધું તો પછી તમે માનીને ચાલો કે સફળતા તમારા હાથ વેતમાં જ છે. તો કઈ રીતે છાપું વાંચવું જોઈએ, આ એક મોટો પ્રશ્ન છે. તો છાપું વાંચવાની એક પદ્ધતિ છે. જો એ પદ્ધતિ અત્યારથી જ અપનાવવામાં આવશે તો ચોક્કસપણે આ પરીક્ષામાં સફળ થઈ શકાશે. મિત્રો, જીપીએસસીની બાબતમાં આપણે એક વાત કહું કે જીપીએસસીમાં જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે એ મોટા ભાગના પ્રશ્નોમાં કરંટ અફેર્સની છાંટ હોય છે. કરંટ અફેર્સ એટલે વર્તમાન પ્રવાહો, વર્તમાનમાં બનતી ઘટનાઓ. અને આપ વિચારો કે જે ઘટનાઓ વર્તમાનમાં બને છે, તો એ ઘટનાઓને જો તૈયાર કરવી હોય તો એનું બેસ્ટ માધ્યમ કયું? તો ન્યૂઝપેપર. તો એક સીધી અને સરળ આ માસ્ટર કી છે. જીપીએસસીમાં હાઈએસ્ટ પ્રશ્નો કરંટ અફેર્સ રિલેટેડ પૂછાય છે, અને હાઈએસ્ટ કરંટ અફેર્સની માહિતી આપતું કોઈ માધ્યમ હોય તો એ ન્યૂઝપેપર છે. તો જો ન્યૂઝપેપર આપણું મિત્ર બની જશે તો આ પરીક્ષા
માં સફળ થવું આપણા માટે ખૂબ જ સહેલી વાત છે. તો આવો આજે આપણે જોઈએ હાઉ ટુ રીડ ન્યૂઝપેપર. કેટલાક લોકોને એવો પ્રશ્ન પણ થશે કે ન્યૂઝપેપર વાંચવાનું વળી શીખવાનું હોય, ન્યૂઝપેપર તો ઇઝી હોય, આવે એટલે વાંચી લેવાનું. પણ મિત્રો, આપણે જીપીએસસીની તૈયારી કરવા જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ટુ બી ક્લાસ 1 એન્ડ ક્લાસ 2 ઓફિસર. અને જો આ બનવું હોય તો છાપાને પણ જરા અલગ સ્ટાઇલથી આપણે વાંચવું જોઈએ. તો સૌથી પહેલું એ છે કે જ્યારે આપણી પાસે છાપું આવે ત્યારે હાથમાં પેન રાખો અને છાપામાં જે અગત્યના સમાચાર છે એને વાંચ્યા કરતાં પહેલાં તેને ટીક કરી લો કે મારે આટલા છાપા વાંચવા છે અને આટલા નથી વાંચવા, એટલે એને સિલેક્ટ કરી લો. જે સમાચારો પરીક્ષાલક્ષી નથી, જે આપણને પરીક્ષામાં ઉપયોગી નથી આવવાના, તેવા સમાચારો ન વાંચો. દાખલા તરીકે બેસણા. હવે જે બેસણાના સમાચાર હોય છે એ પરીક્ષામાં પૂછાવાના નથી. કોમર્શિયલ જાહેરાતો પરીક્ષામાં પૂછવાના નથી કે 3G કેટલા રૂપિયાનું, 4G કેટલા રૂપિયાનું, આવું કશું જ પૂછાવાનું નથી. એટલે આવા સમાચારો ઉપર ધ્યાન ન આપો કે જે ક્યારેય પણ પરીક્ષામાં પૂછાવાના ન હોય. જો તમે આવા સમાચારો પર ધ્યાન નહીં આપો તો છાપામાંથી 80% બાબતો નીકળી જશે અને માત્ર જરૂરી એવી 10થી 20% બાબતો રહેશે જેના ઉપર આપણે ધ્યાન આપવાનું છે. જે અગત્યની વાતો છે કે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી નવી યોજનાકીય જાહેરાતો, સરકારની નવી યોજનાઓ, બજેટ, સરકાર દ્વારા નવા થયેલા ખાતમુહૂર્ત, સરકારની નીતિઓ, આ સમાચારો પર મેક્સિમમ ધ્યાન આપવું જોઈએ. આ સિવાય રમતગમતની જે પણ ઘટનાઓ બનતી હોય, મિત્રો રમતગમત એટલે ક્રિકેટ જ એવો અર્થ થતો નથી. નાની નાની રમતો પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાતી હોય છે. છાપામાં ખૂબ જ ખૂણામાં આપેલા નાના નાના સમાચાર, જેમાં ગુજરાતના ખેલાડીનું કંઈક એચિવમેન્ટ હોય તો એ પરીક્ષામાં પૂછાતા હોય છે, જેના ઉપર આપણું ધ્યાન પણ જતું નથી. તો મિત્રો, આવા સમાચાર ટીક કરો. વિજ્ઞાનમાં તાજેતરમાં જ PSLV-C37 દ્વારા આપણે 104 ઉપગ્રહો છોડ્યા, તો આના રિલેટેડ સમાચારો પરીક્ષામાં 100% પૂછાય. તો આવા વિજ્ઞાનને લગતા સમાચારો છે. ભારતે કોઈ મિસાઇલ બનાવી હોય, ભારતે કોઈ ટેન્ક બનાવી હોય, અર્થશાસ્ત્ર, CRR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, SLR, RBIની નાણાકીય નીતિઓ, નોટબંધી, ઘણા બધા, ડિમોનિટાઇઝેશન, ઘણી બધી એવી બાબતો છે કે જે છાપવામાં આવતી હોય છે. સાંસ્કૃતિક બાબતો જેમ કે મેળા, તાનારીરી મહોત્સવ, આ તમામ સમાચારોની નોટ્સ બનાવવી પડે. નોટ્સ બનાવવા માટે શું કરવાનું મિત્રો, કે જે સમાચાર તમે ટીક કર્યા છે એને પછી તમે શાંતિથી વાંચો અને વાંચતા વાંચતા જે પણ સમાચાર તમને લાગે કે આ માહિતી પ્રદાન છે, ફેક્ચ્યુઅલ બેઝ છે, એને અંડરલાઇન કરો. આવી રીતે તમે જે ટીક કરેલા સમાચાર છે એને અંડરલાઇન કરો, ડિટેલમાં વાંચો અને એ વાંચ્યા પછી જેટલી પણ અંડરલાઇન થઈ જાય તેને તમે નોટમાં ઉતારી દો. તમને એવો પણ પ્રશ્ન થશે કે આવું કરી તો કેટલો બધો સમય જાય. મિત્રો, શરૂઆતમાં 2 કલાક જશે, પછી આપની ઘરેડ આવી જશે, પછી આ કામ અડધો પોણો કલાકમાં પણ થઈ જશે. અને સમાચારો પણ જરૂરી છે, હાર્ડલી 1 પેજ 1.5 પેજની અંદર તમારી આખા દિવસના ન્યૂઝ તમારી નોટમાં આવી જશે. અને ઇટ વિલ બી ધ બેસ્ટ મટીરિયલ ફોર જીપીએસસી. મિત્રો, આવું મટીરિયલ તમને કોઈ જગ્યાએથી નહીં મળે. તમે જાતે જ આ મટીરિયલ બનાવી શકશો. એટલા માટે કહું છું મિત્રો કે પોતાની નોટ્સ બનાવો. આ ઉપરાંત છાપામાં તંત્રી લેખ આવતો હોય છે, એડિટોરિયલ આવતું હોય છે અને બુધવાર અને રવિવારની પૂર્તિઓ આવતી હોય છે. તેમાંથી પણ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી બાબતો તમારે વાંચવી જોઈએ અને નોટ્સ બનાવવી જોઈએ. મિત્રો, એક વાત અવશ્ય યાદ રાખજો, જીપીએસસીમાં સફળ થવાની આ માસ્ટર કી છે. જે મિત્રોએ આ માસ્ટર કીનો ઉપયોગ થયો છે, આજે તેઓ કર્યો છે, આજે તેઓ અધિકારી તરીકે બિરાજમાન છે. આ તૈયારી આપને પ્રિલિમમાં પણ કામ લાગશે, મેઇન્સમાં પણ કામ લાગશે અને ઇન્ટરવ્યૂમાં પણ આ તૈયારી ખૂબ જ મદદરૂપ થશે. સમજી શકાય એવું છે, રોજ કરવું પડશે, એટલા માટે આપણને થોડી તકલીફ પણ પડશે. પણ મિત્રો, છાપા ભેગા ન થવા દેતા, કારણ કે આજનું છાપું આવતીકાલની પસ્તી છે. એટલે રોજે રોજ આ કામ કરજો. 1 મહિના પછી તમે તમારી જાતને ઓબ્ઝર્વ કરશો તો તમને એવું લાગશે કે મારી પાસે ઇનફ ડેટા છે, ઇનફ મટીરિયલ છે અને તમારો જે કોન્ફિડન્સ લેવલ વધશે એનું તો કશું પૂછવા જેવું જ નથી. માટે જ અત્યારથી જ મિત્રો કહું છું કે વર્તમાનપત્રને તમારું બેસ્ટ ફ્રેન્ડ બનાવો અને પછી તમે IAMofficer.com વેબસાઇટને યાદ કરશો કે આ વેબસાઇટે આ વાત કરી હતી જે ખરેખર મને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ. IAMofficer.com વેબસાઇટ પણ કરંટ અફેર્સને લગતા વિડીયો, સ્ટડી મટીરિયલ મૂકશે, પરંતુ કોઈના ઉપર પણ આધાર રાખ્યા વગર જાતે જ મટીરિયલનું નિર્માણ કરો. IAMofficer.com વેબસાઇટ આપની સાથે જ છે, તેમ છતાં પણ આપ આ રીતે તૈયારી કરો,
આજે આપણે છાપું કઈ રીતે વાંચવું એની ચર્ચા કરી છે. આવી જ રીતે જીપીએસસીને લગતી બીજી કેટલીક સ્ટ્રેટેજીની જરૂર હોય છે, જેમ કે મેગેઝિન કઈ રીતે વાંચવું, નોટ્સ કઈ રીતે બનાવવી, કયા પોઈન્ટ માટે કઈ સંદર્ભ બુક વાંચવું, એની સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવી, આ તમામ બાબતોની ચર્ચા આપણે એક પછી એક વિડીયોમાં કરતા રહીશું. માટે IAMofficer.comના રેગ્યુલર સંપર્કમાં રહો. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયો નીચે આવેલા કમેન્ટ બોક્સમાં આપ પ્રશ્ન લખો. શક્ય બનશે તો આ પ્રશ્નનો જવાબ આપવાનો પણ આ વેબસાઇટ પ્રયત્ન કરશે. હવે જે આગળની સ્ટ્રેટેજી છે ક્લાસ 1-2 માટેની, ટૂંક જ સમયમાં એના માટે એક નવો વિડીયો આવશે, તો આપ તે વિડીયો જોજો અને એ આધારે આપની સ્ટ્રેટેજી બનાવજો. પણ મિત્રો, અત્યારથી જ તૈયાર થઈ જાઓ. જાહેરાતની રાહ જુઓ નહીં. અત્યારથી જ જીપીએસસીની તૈયારી શરૂ કરી દો અને એનું પ્રથમ પગથિયું એટલે છાપું. છાપું અત્યારથી વાંચો, નોટ્સ બનાવો અને તમે જોજો સફળતા તમારા હાથમાં રહેશે. તો મિત્રો, આપ સૌને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ આગળ વધો. બેસ્ટ ઓફ લક. આ જ રીતે બીજા કેટલાક વિડીયોઝ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે, તેને આપ જોજો, તેના આધારે આપ આપની સ્ટ્રેટેજી બનાવો. એ જ શુભેચ્છા સહ આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.